હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કાલે કીધું તું એમ આજે અમે ભોળેશ્વર જવા નીકળી ગયા છીએ. ઘર દાયરો કાલે અર્જુને કીધું તું કાલે લઈ જઈશ, તે હવે આજ લઈ જાય છે નહીં. જવાનું બધે ને હતું પણ કોઈ છે નહીં. 4-5 જણા જાય છે. ભોળાનાથના દર્શન કરતા આવીએ. હાલો બધાને જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. હા હાલો બધા ભોળેશ્વર. હા બાજી. હા હાલો ભોળેશ્વર. જય શ્રી કૃષ્ણ. હું કે ડાયરો દાયરો મેટામાં એમાં ધ્યાન દેજે આપવાનું. તું લઈ જતો હતો. તો હાલો બધા આજ શ્રાવણ મહિનો તો કાલ પૂરો થઈ ગયો છે. હા આજ છે તેમાં. આજ બપોર સુધી હતી હોય ગઈ પૂરી થઈ ગઈ. હે? હવાર 7 વાગ્યા ને 36 મિનિટ અમાસ પૂરી. એવું હતું. સવારે 7 વાગે 36 મિનિટે જવા ડોહીમાં ગઈ છે પૂરી થઈ ગઈ છે અમારે. એટલે શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો છે. કાંઈ નહીં, આપણે હજી થોડું પ્રભાવ કહેવાય ને શ્રાવણ મહિનાના. આજ વાસી. અમે અમાસ કહીએ જ છે. વાસી અમાસ. વાસી અમાસ. ઈ તો એની છે ને કે દેવી એક જ પૂજારી. ઓલું કે ને છાયા રીએ આપણે ઓલો ગ્રહણ હોય તો ન કે આજ ઉપછાયા છે ને ઓલું શું કહેવાય એને? સૂર્યદેવની છાયા. ના, ગ્રહણ હોય એનું શું કહેવાય? આબળચટ નું કે હા સૂતક કે શું હોય? એ ભંગીઓ ચંદ્રદેવને હળદે. હા, એટલે એ હજી આજ અમાસની ઉપછાયા કહેવાય આજે, એટલે આપણે હજી અમાસના જઈ આવીએ. બીજું હું ચાલો તો બધા ભોળાનાથના દર્શન કરો. ફાઇનલી તો આપણે પહોંચી ગયા છીએ ભોળાનાથના ભોળેશ્વર. ભોળો ભગવાન ભોળાનાથ હવે ડોહીમાં હાલી નથી શકતા એટલે હાલે છે ધીમે ધીમે. કોઈની ગાડી અંદર ના આવે, આપણી ગાડી અંદર આવે. જા વળી આપણી ગાડી અંદર લઈ લીધી આપણે. મારે કર્યું આમથી આવો આમથી અમે જોઈએ અંદર ભોળાનાથના દર્શન કરી. એનો નજારો છે અહીંથી આ નદી સીધું જોઈએ તો ભોળેશ્વર મહાદેવ. હવે અમે ડંકો વગાડે, તમે અહીંયા સબસ્ક્રાઈબ નો ડંકો વગાડી દેજો. તમે અહીંયા વગાડ દે, તમે અહીંયા વગાડી દેજો. દર્શન કરી લેજો મહાદેવના. હનુમાન ને ગણપતિ. બાજુમાં અંબે માતાજી છે. કેનો અવાજ આપણા નથી ને વાગતું? મહાદેવ છે. બાજુમાં અંબે માતાજી. જય અંબે માં. બધા નાનકડા માતાજી છે. ભગવાન માતાજી તો નથી પણ ભગવાન છે. કાલ ભૈરવ. જય કાલ ભૈરવ. શીતળા માતાજી. કાર્તિક સ્વામી. શિકાર ઉતાર્યા છે બધાએ. અંજના નાશ રાષ્ટ્રી દેવી. કરતો હે
નહીં દેખાય અંદર. એકચ્યુઅલીમાં અંદર દેખાશે નહીં. સમાધિ આ બધી સમાધિ. કોણ ગાલી દે છે? આ બાજુ જાય. ઓય પાછળ મોટભાઈ. હો નદી છે જોરદાર. ડાયરેક્ટ 15 ફૂટ છે. નાવાની સીધી 15 ગયો. ડાયરેક્ટ 15 ફૂટ ઊંડું નદી છે. આ બાજુ બધી સમાધિ છે. કેમ છે નદી? બાને બોલાવે ને નદી જાય છે. વાડી સિસકારા કરે જો અહીંથી. હા હું જિંદે પોઝ કરી નાખે. બસ પછી અહીં જેવું કે કાકાનો શોખ તો જો. કાકા શોખીન આપણે શોખીન નથી ભાઈ. જો તો એવું ફોટો પાડને ફોટો વિડિયો કોઈ લીલસીભાઈ આવે રેડી રેડી. કાકા જો ખાલી હાથ કાકા નાખે માછલીને હાથ. બ્રેડ ગામની વિડીયો બસ બ્રેડ વાળા ભાઈ ને કે બ્રેડ લાવો તો ફોટો પાડને મૂકીને ભાઈ પછી કે મારો વિડીયો ઉતારો. ઓલા ભાઈ આ બાજુ મોટી છે. ઓલા ખાતા હોય યાદ મછલી ના હોય વિડીયો આવું જે બધું ખાઈ છે એમ. શ્રાવણ મહિના કઈ ના હોય. આદ્રામાં ચાલુ કરવાનું શું આખું ઓરફ ભરીને ખાઈને ભાઈ મહિનો દે શ્રાવણ મહિનો રહે ને પછી તમને એવું કેમ બોલાવે. હાલો બધા મહાદેવની પ્રસાદી લેવા. ચાની પ્રસાદી છે. આ હું કે પ્રસાદી લ્યો છો? ચા લેવા. આ ખુરશી નાનકડી લાગે છે. હા મને એમ થાય કે હું પડી ના જાઉં તો હા ઓટો ને અહીંયા ચડાય એમ નથી. ચાની નાખી દે સુરેશભાઈ કે ના કે પ્રસાદી લઈને જાય. પ્રસાદી છે હા બરાબર. પ્રસાદી લેવી પડે ના લેવી પડે લેવી જ પડે ને ચાલો પ્રસાદી. ભાઈ પ્રસાદી લેવા ચા પીવા હાલો તો પ્રસાદી લઈને પછી ફોટો લઈ લેજો ઓલું મોટું મંદિર છે હો. મને એક ખરી છે ભોજનાલય ને ચુંદડી લઈ પૂજારી નિવાસ આવું બધું છે. અહીંયા હિસાબ આલે છે આગળ. લાખો રૂપિયાનો હિસાબ આલે છે. હા હવે ખુરશી નાની નહીં ને હવે પાસે માપ આવે હા, હવે જો માપ છે. આવે છે ને હા ઓલું માણા પ્રમાણે ઓલી માણા પ્રમાણે ખુરશી નહોતી ને એવું છે. હેલો ભાઈ આપણે હવે છે ને ભોળાનાથના દર્શન કરી અને નીકળી ગયા છીએ હવે હવે ઘર ભેગા. ઘર ભેગા થઈ ગઈ. કેમને જાણી વાંધો વિખાઈ ગયો રેડી? મારો તો બધો પસરી ગયો તમારે ઓલું હતું ને ગરમીમાં. પરસેવામાં. હાલો તો નીકળી. હા આટલો ગમેલો કેતા આમાં તને ખબર? હા યસ ચાલુ ના થાય એમાં સિસ્ટમ.
જો અહીંયા સરસ કાલે મેળો હતો અમાસનો. આજ તો બધું વાજા વીટાઈ ગયા છે. આખો શ્રાવણ મહિનો. આખો શ્રાવણ મહિનો હોય. હા. જો આજ તો બધું ઉપાડે છે. નાળિયેરના ઓલા કાચલા પડ્યા. આટલા બધા આટલી બધી વાડીનું ભાડું હોય એને મહારાજની ભાડું આપણે મેળામાં જ ના પહોંચી ગયા પણ ભોળેનાથના દર્શન કરી લીધા. બીજું શું, મેળો તો આપણે અહીંયા થાય છે જામનગરમાં, અહીંયા નથી ગયા. તો હવે અહીંયા ઠેઠ હું ઘોડામાં ઓલા મેળામાં આવવાના હતા. કેમ અર્જુન? અર્જુન તો ગયો હશે આપણે જામનગર મેળામાં. ગયા તો પણ કાંઈ વયરું નહીં. એટલે તો એક દી ગયા ને બીજે દી ના ગયા કે કાંઈ વરે એવું નથી. પણ કાલે જો અહીંયા સરસ હતું. આ ઓલું છે એક ઓલું ઓલું મોટું હતું ઈ કાઢે છે જો બધા રાઈટ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે તો મસ્ત મજાના ભોળેશ્વર જઈ આવ્યા, મહાદેવના દર્શન કરી આવ્યા. કઈ મેળો પેળો હતું નહીં. અને અમે કૃષ્ણાબેન રીસાણા. કૃષ્ણાબેન કે મને કેમ નો લઈ ગયા? તો ઈ મેડમ જઈ આવી હતી. તો ક્યારે ગઈ હતી? પરમ દિવસે. તો આપણે ક્યાં લઈ ગયા હતા? એટલે લઈ ગયા હતા મમ્મી દીકરી બે જઈ આવ્યા હતા. હા, કાલ માઈકુ કહેતી હતી હા ઈ કે ભાતની મોટીમાં હતી. હા હા. હે. તું અમને લઈ ના ગઈ, એકલી એકલી જઈ આવી. તો અમે તો આજ જઈ જ આવે ને અર્જુન. બરાબર છે ને? તો પછી અને મને શું કે ખબર, હા. એકલા એકલા જઈ આવે ને મને લઈ ન ગયા ને. મને તેમ થતું હમણાં રોશે આ. ચાલો તો આવું છે કઈક. આજે અમે મસ્ત મજાના ગયા હતા. એક સરસ મજાની મિષ્ટાન ખાધી. બોમ્બેનો આઈસ હલવો ખાધો. તમારે બધા ખાવો હોય તો હાલો. તમે બધા કેવો કે આ તો મીઠું મીઠું જ ખાધા રાખે. કાલ લાડવા ને આજે આઈસ હલવો, એવું બધું છે કઈક. અને ભોળાનાથના દર્શન કરી આવ્યા. અને હવે આજે અત્યારે સમાપ્ત કરીએ છીએ. કાલે નવો દિવસ સાથે નવી વાત સાથે મળ્યા. બાય.